વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી વાતો કરે છે, પરંતુ સરકારી કચેરીની બહાર જ ગટરનું ગંદુ પાણી ઉભરાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના BSNL 3 રસ્તા પાસે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે અને જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। એટલું જ નહીં, સરકારી કચેરીમાં કામ કરતા અધિકારીઓ પણ તેઓને પણ અહીંથી પસાર થવું પડે છે। અરજદારો જે કામ કરવા માટે આવે છે, કામ અર્થે આવે છે, તેમને પણ આ ગંદા ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। સ્માર્ટ સિટીની મોટી વાતો તો થઈ રહી છે, પરંતુ એ ફક્ત કહેવા પૂરતી થઈ રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। અહીં સરકારી કચેરીની બહાર જ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં રોડ પર દુર્ગંધ ફેલાઈ રહી છે, ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે અને જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે આ મામલે તંત્રને આડે હાથ લીધું અને આકરા પ્રહારો કર્યા છે। વડોદરા મહાનગર સેવા સદન બધી જ જગ્યા પર જોવા જાય તો બધી જ જગ્યા પર ફેલ છે અને જે સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટીના નામ પર ફક્ત ને ફક્ત સ્માર્ટ સિટી પેપર પર છે। આજે વડોદરા શહેરની અંદર પોલીસ કમિશનર જ્યારે બેસતા હોય, પોલીસ ભવન હોય, અહીંયા ઘણા નાગરિકો પોતાની રજૂઆત કરવા માટે આવતા હોય, ઘણા લોકો નર્મદા ભવનમાં માટે પોતાના કામગીરી માટે આવતા હોય, ત્યારે એવી પરિસ્થિતિમાં અહીંયા નર્મદા ભવન પોલીસ ભવનની બહાર જ આવી રીતે ડ્રેનેજ ઉભરાતી હોય અને ઘણી બદબૂ મારતી હોય તો આ શરમજનક બાબત છે। કેમ કે સંસ્કારની નગરીની અંદર હવે વડોદરા શહેર મહાનગર સેવા સદન ફક્ત ને ફક્ત પેપર વર્ક પર જ સ્માર્ટ સિટી છે એવું જોવામાં આવે છે।